નમસ્તે મિત્રો. જોરદાર તેજી દરેક ક્ષેત્રની અંદર જોવા મળી રહી છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે આઈટી, કેમિકલ અને ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓની અંદર સારી એવી તેજી નહોતી જોવા મળતી. છેલ્લા 15 દિવસની અંદર આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી કે 10-15% જમ્પ દરેક શહેરની અંદર જોવા મળી રહ્યો છે. એવા સમયે ખાસ કે જ્યારે સારી એવી વેલ્થ બનાવી હોય, સારી એવી મિલકત તમારે ઊભી કરવી હોય, ત્યારે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય કે લોંગ ટર્મે તમને સારું એવું રિટર્ન આપી શકે. ત્યારે એવા સમયે એક શેરના કયા ભાવમાં ખરીદો એ પણ ખાસ અગત્યની વસ્તુ છે કે જ્યારે એ શેરની અંદર જમ્પ આવ્યો છે કે નહીં એ પણ જોવું અગત્યનું છે. ખાસ એવા પણ સારા પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ કે જેની અંદર સારું એવું ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની હોય, સાથે એ પણ વસ્તુ અગત્યની છે કે એની અંદર એફઆઈ અને ડીઆઈએસનું હોલ્ડિંગ કેટલું છે કે જ્યારે આ કંપનીઓની અંદર સારા ફોરેન ઇન્વેસ્ટરો અને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટરો જે આ કંપનીઓની અંદર સારું એવું હોલ્ડિંગ ધરાવે છે, આ સારા એવા પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ જે તમને લોંગ ટર્મ વેલ્થ બનાવવા માટે એક સારું એવું પરિબળ બનાવી શકે કે સારું એવું વેલ્થ બનાવવામાં તમને એક સપોર્ટ કરી શકે કે તમારું કોન્ફિડન્સ એક પાવર બૂસ્ટ કરી શકે. ત્યારે એવા સમયે ખાસ જ્યારે આવનારા સમયની અંદર Q1 રિઝલ્ટ આવવાના છે, ત્યારે આ Q1 ના રિઝલ્ટની અંદર આ દરેક કંપનીઓને તમે ખાસ ધ્યાનમાં લેજો કે એમના રિઝલ્ટના વ્યૂ જોજો કે આવનારા સમયની અંદર આ કંપનીના શેરના ભાવની અંદર જમ્પ જોવા મળશે કે નહીં. ખાસ મારા ક્ષેત્રથી કે મારા લેવલથી એવું પણ મેં કવર કરવા ધાર્યું છે કે આ કંપનીઓને સારો એવી ઓર્ડર બુક કે આવનારા સમયની અંદર બિઝનેસની અંદર ગ્રોથ સારો મળી શકે એમ છે. આ દ્રષ્ટિએ આ કંપનીઓને આ વિડીયોની અંદર કવર કરી છે. ખાસ વિડીયોની અંદર આગળ વધીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ખાસ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન હિટ કરવાનું, ઓલ સિલેક્ટ કરવાનું ખાસ ના ભૂલો, જેથી કરીને દરેક પ્રકારની તમને નોટિફિકેશન મળી રહે. તમારા મિત્રો સાથે શેર કરજો અને એક કોમેન્ટ કરી જણાવજો કે આ કંપનીઓને તમને હોલ્ડિંગ કરવા માટે શું તમારો મંતવ્ય છે. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર કે ફર્સ્ટ કંપની છે એ કોરોના સમયમાં ગાળામાં લિસ્ટેડ થયેલી માર્કેટની અંદર સારો એવો ઘટાડો કે ત્યાર પછી પણ સારો એવો જમ્પ કોવિડ પીરિયડ દરમિયાન કે ઇન્ટરેસ્ટ રેટ કટ થયેલા ફાઇનાન્સ ક્ષેત્રની કંપની છે કે ખાસ જે કંપનીને સારો એવો વધારો 3000 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો અને ત્યાર પછી આજના સમયે સારા એવા ડિસ્કાઉન્ટની અંદર 40% જેટલો ડાઉનફોલ એ કંપનીના શેરના ભાવમાં જોવા મળી રહ્યો છે. શેરનો ભાવની વાત કરીએ તો 1788 રૂપિયા શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોઈએ છે, જેની અંદર સમયગાળો 5 વર્ષ પૂરો થયેલો નથી જોવા મળતો. પણ ખાસ આ કંપનીનું નામ કે જે કંપનીની વાત કરીએ જે કંપની છે આવાસ ફાઇનાન્સ કે જે કંપનીના શેરનો ભાવ આપણે 1788 જોવા મળી રહ્યો છે કે માર્કેટ કેપની દ્રષ્ટિએ જો તો ઘણી નાની કંપની, મિડ કેપની પણ સ્મોલ કેપની એવી મીડિયમ ક્ષેત્રની કંપની કે મિડ કેપ પણ કહી શકો તમે કે 14,000 કરોડનું માર્કેટ કેપ આ કંપનીનું જોવા મળી રહ્યું છે. પીની દ્રષ્ટિએ કમ્પેરિઝન કરશો તો પણ આ કંપની એટલી બધી મોંઘી લાગતી નથી. પણ હવે ફાઇનાન્સ ક્ષેત્રની કંપની પસંદ કરવાનું કારણ મારી દ્રષ્ટિએ એ છે કે આવનારા સમયની અંદર ફાઇનાન્સ ક્ષેત્રની અંદર સારો એવો જમ્પ બૂસ્ટ આવી શકે એમ છે, કારણ કે એનબીએફસી સેક્ટરની અંદર તમામ ક્ષેત્રની અંદર તમામ શેરો લીડરશિપની અરે પણ કમ્પેરિઝન કરશો તો પણ તે પણ સસ્તા શેર કે છેલ્લા 1-1.5 વર્ષના ગાળાના દરમિયાન સારું એવું રિટર્ન આપી નથી શક્યા. પણ આવનારા સમયની અંદર જ્યારે ગ્લોબલી લેવલે ઇન્ટરેસ્ટ રેટ કટ અને સારા એવું ગ્રોથ જે જીડીપીનો આપણને જોવા મળી રહ્યો છે એ લેવલે પણ ધ્યાનમાં જે ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓની અંદર બૂસ્ટ જોવા મળી શકે એમ છે. ત્યારે 1978 સુધીનો 1 વર્ષનો આ શેરના ભાવમાં જમ્પ જોવા મળી રહ્યો છે અને સાથે 1307 રૂપિયા સુધી 1 વર્ષનો લો પણ જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ કે આ કયા ક્ષેત્રની અંદર લોન પ્રોવાઈડ કરે છે કે જેની અંદર ખાસ આ હોમ લોન ક્ષેત્રની અંદર જ્યારે અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા આપવામાં આવે છે, ત્યારે હોમ લોન ક્ષેત્રે સારું એવું અલગ અલગ પ્રકારની લોન બેલેન્સ ટ્રાન્સફર ઇમ્પ્રુવમેન્ટ લોનની વાત કરો, લોન અગેન્સ્ટ પ્રોપર્ટીની વાત કરો, એમ એમએએસસી બિઝનેસ લોન, એમ સ્મોલ ટિકિટ લોન સાઇઝ, એમ અલગ અલગ ક્ષેત્રની આ લોન પ્રોવાઈડ કરે છે. ખાસ હવે પ્રમોટરોના હોલ્ડિંગ અને એફઆઈના ડીઆઈની હોલ્ડિંગ વિશે વાત કરીએ કે જેની અંદર ખાસ જેટલો પણ પ્રમોટરો દ્વારા હોલ્ડિંગનો ડાઉન જોવા મળી રહ્યો છે કે જે હાલની દ્રષ્ટિએ 26.47 જોવા મળે છે. ખાસ આ વસ્તુ સમજો મિત્રો કે જેની અંદર અત્યારે જે હોલ્ડિંગના શેર જે વેચાણ થયેલા છે એ તમામ શેરની અંદર હોલ્ડિંગમાં વધારો એફઆઈઆઈ અને ડીઆઈનો થયેલો છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એફઆઈઆઈનું હોલ્ડિંગ છે એ હાલની દ્રષ્ટિએ કે જે 34 એફઆઈઆઈનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે અને સાથે ડીઆઈનું હોલ્ડિંગની વાત કરો કે જે ગયા ક્વાર્ટરની અંદર બહુ મોટો જમ્પ છે મિત્રો. ખાસ વસ્તુ સમજો કે 15.29નો જમ્પ અત્યારે હાલની દ્રષ્ટિએ 23.99 સારામાં સારું હોલ્ડિંગની અંદર
ડીઆઈ નું હોલ્ડિંગ વધેલું છે. એની સામે પબ્લિકની કમ્પેરિઝનની એટલો બધો જમ્પ જોવા મળતો નથી કે 13.29 થી અત્યારે 14.76 નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. સારો એવો પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે જેનો માટે આપણે એક પરિબળ સારું એવું પ્લસ પોઈન્ટ કહી શકીએ. હવે આગળ વધી કે નેક્સ્ટ કંપની, બીજી કંપની વિશે વાત કરીએ. જે કંપની છે એ ઘણી નાની કંપની અને ખાસ કરીને લોંગ ટર્મમાં સારી એવી વેલ્થ બનાવી શકે એવી કંપની કે જે કેમિકલ ક્ષેત્રથી બિલોંગ કરતી, કે ફાર્મા ક્ષેત્રે, એગ્રી ક્ષેત્રે, ઇંક બનાવતા કેમિકલની વાત કરો, કે જે કોટિંગની વાત કરો, કે પછી પ્રિન્ટિંગ લાઇનના પેકેજિંગ, એમ અલગ અલગ ક્ષેત્રની અંદરના કેમિકલ બનાવે છે. સાથે સ્પેશિયાલિટી છે પણ આ કંપનીની કે જે ફાર્મા ક્ષેત્રની વાત કરો, એગ્રોકેમિકલ, ડાઇસ, એમ અલગ અલગ પ્રકારના પેઇન્ટની વાત કરો, ફ્લેમ ઇલેક્ટ્રોનિક્સ, એમ થર્મલની વાત કરો, એમ અલગ અલગ ક્ષેત્રના આ કંપની કેમિકલ બનાવતા છે. અને ખાસ આ કંપનીના પ્રમોટરોની હોલ્ડિંગની અંદર વાત કરો, ઘણી નાની કંપની છે. ડિટેલ્સમાં આગળ વધીશું કે આ કંપની કઈ કંપની છે, કયા કયા ક્ષેત્રની અંદર કેટલો શેરનો ભાવ છે, એ આગળ વાત કરીશું. પણ હવે એના પ્રમોટરોનું હોલ્ડિંગ, ખાસ આ અગત્યના પાર્ટ્સ જે છે એ જ સમજવા અગત્યના છે કે આ બધા પાર્ટ્સની અંદર, કે કહેવાનો મારો મિનિંગ એમ છે કે માર્ચ 2023 ની અંદર 72.50 નું હોલ્ડિંગ જોવા મળતું હતું. હાલની દ્રષ્ટિએ 69.71 છે. પણ એની સામે આ જે કઈ સેલ થયેલા શેર છે એમાં મોસ્ટલી ડીઆઈએસ ની હોલ્ડિંગની અંદર વધારો થયેલો જોવા મળે છે. કે માર્ચ 2023 ની અંદર 1.73 થી અત્યારે ડબલ કે 3.43 નું હોલ્ડિંગની અંદર ડીઆઈએસ નું હોલ્ડિંગ વધેલું છે. ખાસ એ વસ્તુ પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. કંપનીની વાત કે જે કંપની કે પોતાના ટોપ હાઈથી 500 રૂપિયા ઉપર ગયેલા શેરનો ભાવના ટોપ હાઈથી 50% જેટલી ડાઉન જોવા મળી રહી છે. કે માર્કેટની અંદર 2021-22 ની અંદર જોવા મળેલી કંપની, કે જે કંપનીની અંદર સારો એવો ઘટાડો અને શેરનો ભાવ હાલની દ્રષ્ટિએ 267 રૂપિયા જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો ખાસ સ્મોલ કેપ કંપની કહી શકીએ કે 7,400 કરોડનું એવરેજ આ કંપનીનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. કંપનીનું નામ વિશેમાં ખાસ મિત્રો વાત કરીએ તો આ કંપનીનું નામ છે લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ. સારી એવી જ્યારે માર્કેટની અંદર આઈપીઓ આવેલો હતો, ધૂમ મચાવીથી સારામાં સારું આઈપીઓ, પછી રિટર્ન પણ તમામ પબ્લિકને આપેલું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ઘણી નાની કંપની, સારું એવું ડીઆઈનું હોલ્ડિંગમાં વધારો, અને ખાસ એવો પ્લસ પોઈન્ટ કે પ્રમોટરોને એની કંપની ઉપર સારો એવો ભરોસો છે. આ એક સારો એવો આપણા માટે પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ. પીની દ્રષ્ટિએ કંપની પણ તમને મોંઘી જ લાગશે. હવે આગળ વધીએ છીએ, પ્રોફિટ અને લોસ વિશે વાત કરીએ. કંપનીની સ્લોડાઉન ગ્લોબલી લેવલે કેમિકલ ક્ષેત્રની અંદર સ્લોડાઉન છે, તેમ છતાં હાલની દ્રષ્ટિએ આ કંપનીની અંદર સારો એવો સેલ્સની અંદર મોટો જમ્પ તો નહીં, પણ એવરેજ કહી શકીએ એવો જમ્પ આ કંપનીનો હાલની દ્રષ્ટિએ 121 કરોડનો પ્રોફિટ કરતી છે. અને રિઝર્વની વાત કરીએ, ખાસ આ એક પ્લસ પોઈન્ટ છે મારી દ્રષ્ટિએ કે જે 2020 ની અંદર 382 થી લઈને છેલ્લા 5 વર્ષની અંદર હાલની દ્રષ્ટિએ 1742 કરોડનું આ કંપની પાસે રિઝર્વ છે. સારા એવા પ્લસ પોઈન્ટ આ ભાઈ કંપનીના. ત્યાર પછીની નેક્સ્ટ થર્ડ નંબરની કંપની વિશે વાત કરીએ એ પહેલા ખાસ એ વસ્તુ ચાર્ટમાં સમજવાની છે કે આ કંપનીએ પોતાના 1 વર્ષની અંદર સારામાં સારું રિટર્ન 1.5 પૈસા કરેલા છે. અને સાથે 5 વર્ષની ચાર્ટ પેટર્નની અંદર જોશો તો 21 ગણા, એટલે 22 ગણા જેટલા પૈસા આ કંપનીએ 5 વર્ષમાં કરેલા છે. કે જે શેરનો ભાવ 5 વર્ષ પહેલા 43 રૂપિયા જોવા મળતો હતો એ હાલમાં અત્યારે 1,006 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય ઇન્ડિયાનું, ત્યારે આ એક નામી કંપની કે જે ગુજરાતની કંપની છે કે આવનારા સમયની અંદર સારું એવું વેલ્થ બનાવી શકે એમ છે, કે લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા માટે 5 થી 10 વર્ષ આપી શકાય એવી કંપની પણ બની શકે એમ છે. કારણ કે આવી જ કંપનીઓની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો લોંગ ટર્મમાં સારી એવી વેલ્થ બનાવી શકે. તો હવે આ કંપની કયા કયા ક્ષેત્રની અંદર કામ કરે છે? ખાસ ગણેશ હાઉસિંગ એન્ડ કોર્પોરેશન કંપની, કે જે કંપની રિયલ એસ્ટેટ ડેવલપ એન્ડ રેસિડેન્ટલ એન્ડ કોમર્શિયલ સેગમેન્ટ ક્ષેત્રની આ કંપની કામ કરે છે. અલગ અલગ ક્ષેત્રની અંદર ખાસ કરીને એ ટાઉનશીપ બનાવે છે અને ડેવલપમેન્ટ અને રિયલ એસ્ટેટ પણ ક્ષેત્રે પણ સારું એવું યોગદાન છે. ખાસ એના પ્રમોટરોની હોલ્ડિંગની અંદર વાત કરું, ખાસ નાની કંપની છે. હું માર્કેટ કેપની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીશું, શેરના ભાવ વિશે પણ વાત કરીશું. પણ હવે એની અંદર શેર હોલ્ડિંગ પેટર્નની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 73.06 નું હોલ્ડિંગ કંપનીના પ્રમોટરોનું જોવા મળી રહ્યું છે. ખાસ સારો એવો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આ કંપનીનો છે. અને સાથે ઘણી નાની કંપની છે એની લેવલે પણ સારું એવું એફઆઈઆઈનું હોલ્ડિંગના પોઈન્ટમાં ટકાવારીમાં, એટલે સૌ બહુ જ્યાદા શેર થાય છે મિત્રો, કે એની અંદર પણ સારો એવો ખાસો વધારો અત્યારે પણ જોવા મળે છે. અને સાથે ડીઆઈનું નાનું એવું હોલ્ડિંગ પણ છે. સાથે પબ્લિકની હોલ્ડિંગની વાત કરીએ તો 26.02 નું, કે હાલની દ્રષ્ટિએ શેરનો ભાવ છે એ
₹1,006 જોવા મળી રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરું તો 8,300 કરોડનું એવરેજ માર્કેટ કેપ આ કંપનીનું જોવા મળી રહ્યું છે. અને પીની દ્રષ્ટિએ ઘણી નાની કંપની કહી શકીએ અને ડિવિડન્ડ પણ 1% આપતો રહેલું છે. હવે હું જે કંપનીની આ રિયલ એસ્ટેટની અમદાવાદ કે ગુજરાતની કંપની આમ કહી શકીએ કે અમદાવાદની અંદર સારો એવો બિઝનેસ આ કંપનીનો રિયલ એસ્ટેટમાં જોવા મળી રહ્યો છે કે જે કંપનીનું નામ છે ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ. ખાસ આ કંપનીના શેરનો ભાવ 1 વર્ષ પહેલા ₹361 જોવા મળતો હતો, ₹1,110 જોવા મળી રહ્યો છે. સારો એવો ઘટાડો આ કંપનીની અંદર જોવા મળે. શેરના ભાવની અંદર કોઈ પણ કારણસર તમને જોવા મળે તો એ કારણને જાણ્યા પછી જ આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. હવે ખાસ બીજો એવો પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ એ છે કે આ કંપનીની પાસે સારું એવું રિઝર્વ છે કે જનરલી મોટાભાગની રિયલ એસ્ટેટ ઉપર કામ કરતી કોઈ પણ કંપનીઓની અંદર જે બોરિંગ હોવા જોવા મળતું હોય છે, કારણ કે આ બધી કંપનીઓને લોન ઉપર ડિપેન્ડ રહીને પોતાનો બિઝનેસ કરવાનો હોય છે. જ્યારે આ કંપનીને સારું એવું રિઝર્વ ₹1,467 કરોડનું રિઝર્વ આ કંપની પાસે જોવા મળી રહ્યું છે. સાથે પ્રોફિટ અને લોસની વાત કરું તો પ્રોફિટના સેલ્સ જે છે 2019ની અંદર 258 જોવા મળતો હતો, 267, 168 કે કોવિડ પીરિયડમાં દરમિયાન 168નો જે સેલ્સ જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ એ 892 સુધી જમ્પ ગયેલો છે. સાથે પ્રોફિટની અંદર વાત કરો, જે લોસમાં ચાલતી કંપની હતી, હાલની દ્રષ્ટિએ સારામાં સારો 71 કરોડથી 102 કરોડ ને 461 કરોડનો યરલી પેટર્નમાં આપણને પ્રોફિટ જોવા મળી રહ્યો છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે એવા એક મિત્રની કે જે કોમેન્ટ દ્વારા એ જણાવવામાં આવ્યું કે મિષ્ટાન ફૂડ વિશે કે રિઝલ્ટ Q1ના રિઝલ્ટની અંદર કેવો ઇફેક્ટ પડી શકે કે ઓવરવ્યૂ તરીકે આપણે એને જોઈએ કે જે કંપની મિષ્ટાન ફૂડ ઉપર એક વ્યુઅરની કોમેન્ટ થ્રુ આ એક કવર કરવાની વાત છે કે જેની અંદર રેવન્યુની અંદર છે યરલી પેટર્નની આ જે રિઝલ્ટ છે મિત્રો, ખાસ કે જે લાખની અંદર જોવા મળી રહ્યું છે. ખાસ વસ્તુ આ ધ્યાનમાં રાખવા, આ જે ફિગર છે એ લાખમાં જોવા મળી રહ્યા છે કે જેની અંદર આ ક્વાર્ટરલી રિઝલ્ટ અને આ યરલી પેટર્નની અંદર રિઝલ્ટ છે કે જેની અંદર વર્ષ પહેલા જે સેલ્સ છે 29,394 જોવા મળતો હતો, હાલની દ્રષ્ટિએ એમાં 38,266 લાખનો જોવા મળી રહ્યો છે. અને સાથે ક્વાર્ટરલી રિઝલ્ટમાં જોશો તો 33,757 અત્યારે 38,266 થયેલા છે. અને સાથે વાત કરીએ એક્સપેન્સની તો ટોટલ એક્સપેન્સની અંદર એમાંથી એક્સપેન્સ થયેલો છે 24,000 ગયા ક્વાર્ટરની અંદર 24,187, પણ હાલની દ્રષ્ટિએ 31,070 લાખમાં સેલ્સ એક્સપેન્સ જોવા મળી રહ્યો છે. સાથે ખાસ વસ્તુ અગત્યની કે આ કંપનીએ સેલ્સ એક્સપેન્સ ખર્ચ કર્યા પછી ટેક્સ આપ્યા પછી ફાઇનલી જે પ્રોફિટ જે જોવા મળી રહ્યો છે એ કેટલો છે. પણ યરલી પેટર્નની અંદર જશો, ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે 68,91 લાખનું જે પ્રોફિટ યરલી પેટર્નમાં ગયા વર્ષે થયેલો હતો, જેની અંદર સારો એવો વધારો યરલી પેટર્નમાં જોવા મળે છે કે 31,30 લાખનો પ્રોફિટ છે. પણ ક્વાર્ટરલી જોશો તો એક ડાઉનફોલ આપણને જોવા મળી રહ્યો છે કે 94,18 જે લાખનો સેલ્સ પ્રોફિટ થતો હતો, જેની જગ્યાએ અત્યારે હાલમાં 71,30 લાખનો પ્રોફિટ થયો છે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કંપનીનો ક્વાર્ટરલી ડાઉનફોલ જોવા મળે છે, યરલીમાં જમ્પ જોવા મળે છે. હવે રિઝલ્ટ છે ના રિવ્યુ ઉપર ખાસ જોવાનું એ છે કે આવનારા દિવસોની અંદર આ કંપનીના શેરના ભાવની અંદર કેટલો વધારો થઈ શકે એમ છે કે ઘટાડો, એ માર્કેટ ઉપર ડિપેન્ડ છે કે એ માર્કેટ એને કઈ રીતે જુએ છે. હવે વાત કરીએ એમ્ફેસિસ કંપનીની, આઈટી ક્ષેત્રની કંપની, એક દિગ્ગજ કંપની, આવનારા સમયની અંદર સારું એવું વધારો આ કંપનીની અંદર 100% આવી શકે એમ છે, કારણ કે ગત માસની અંદર સારી એવી ડીઆઈએસની હોલ્ડિંગની અંદર વધારો પણ અને સાથે એફઆઈનું પણ હોલ્ડિંગમાં વધારો થયેલો છે. આ કંપનીને કવર કરવાનું ખાસ મિત્રો એ કારણ છે કે મિડકેપ ક્ષેત્રની કંપની, આવનારા સમયની અંદર સારો એવો ગ્રોથ પણ આ ક્ષેત્રની આ કંપની આઈટી ક્ષેત્રની કંપનીમાં એક લીડરશિપ લાર્જ કેપ બની શકે એવી ક્ષમતા છે. ત્યારે વધી શકે એવો શેરનો ભાવમાં વધારો છે કે ખાસ આ એપ્લિકેશન સર્વિસ, બ્લોકચેન, બિઝનેસ પ્રોસેસ સર્વિસ, ક્લાઉડ ક્ષેત્રની, સાયબર સિક્યુરિટી જે સર્વિસ છે, ડિજિટલ સર્વિસ છે, ગવર્મેન્ટ રિસ્ક એન્ડ કમ્પ્લિનેશનની વાત કરો, એમ અલગ અલગ ક્ષેત્રના આઈટી સોફ્ટવેર બેઝ ઉપર આ કંપની સોલ્યુશન પૂરું પાડતી કંપની છે. પ્રોમોટરોના હોલ્ડિંગની વિશે વાત કરો, જેટલું પ્રોમોટરોનું હોલ્ડિંગમાં ઘટાડો થયો છે એની સામે એફઆઈડીએનું હોલ્ડિંગમાં સારો એવો વધારો જોવા મળે છે. ખાસ જૂન 2022ની અંદર 18.16 હોલ્ડિંગ હતું, ત્યાર પછી એ જ રીતે જૂન 2023ની અંદર વાત કરો તો એનું એજ હોલ્ડિંગ 21.05, અને છેલ્લા 3 ક્વાર્ટરની યારે કમ્પેરિઝન કરશો અને હાલના ક્વાર્ટરની યારે કમ્પેરિઝન કરશો તો 35.84નું ડીઆઈએસનું હોલ્ડિંગ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે.
સાથે એફઆઈઆઈની વાત કરીએ પણ જેની અંદર 14.84નું હોલ્ડિંગ હતું ગત ક્વાર્ટરની અંદર માર્ચ 2024ના, એની જગ્યાએ હાલની દ્રષ્ટિએ 18.32નું હોલ્ડિંગ થયેલું છે. ખાસ સારો એવો પ્લસ પોઈન્ટ, જે પણ શેર પ્રમોટરો દ્વારા ઓછા થયેલા છે, સેલ થયેલા છે, એ તમામ શેર એફઆઈ અને ડીઆઈએસ દ્વારા ખરીદાયેલા છે. ખાસ આઈટી ક્ષેત્રની દિગ્ગજ બની શકે એવી કંપની, કે જે કંપનીના પબ્લિકની વાત કરો તો શેર હોલ્ડિંગમાં કે જેની અંદર સારો એવો નહિવત પ્રમાણમાં હોલ્ડિંગ જોવા મળ્યું છે 5.49, જે સારી સ્ટાન્ડર્ડ વસ્તુ છે, એને પબ્લિક ખરીદતી હોતી નથી, જેની અંદર હોલ્ડિંગમાં ખાસ પબ્લિક જ જોવા મળતી હોય છે. હવે એમ્ફેસિસ કંપનીની જે હું વાત કરી રહ્યો છું, જે કંપનીના શેરનો ભાવ 2689 રૂપિયા જોવા મળે છે, 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર 100.5 કરતા વધારે પૈસા આ કંપનીના શેર હોલ્ડરોને આપેલા છે, કે 184% રિટર્ન જોવા મળી રહ્યું છે. 50,000 કરોડ કરતા વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની, 1 વર્ષનો હાઈ એ 2837 સુધી 1 વર્ષનો હાઈ અને 1 વર્ષનો લો 1889 જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોની અંદર સારો એવો જમ્પ આ શેરના ભાવની અંદર આપણને જોવા મળ્યો, કે જેની અંદર આ લેવલેથી જોશો, ખાસ આ જે લેવલેથી 10 થી 12% જમ્પ જોવા મળી રહ્યો છે. બેલેન્સ શીટની રિઝર્વની વાત કરો તો આ કંપની પાસે 86.8606 કરોડનું રિઝર્વ, અને બોરિંગની વાત કરો તો શોર્ટ ટર્મ બોરિંગ 1544 જોવા મળી રહ્યું છે. પ્રોફિટ અને લોસની વાત કરીએ તો સારો એવો પ્રોફિટ આપણને ક્વાર્ટરલી પેટર્નની અંદર, માફ કરજો, યરલીમાં જોવા મળશે, કે જેની અંદર 1000 કરોડનું પ્રોફિટ, હાલની દ્રષ્ટિએ 1555 કરોડનું યરલી પેટર્નમાં પ્રોફિટ જોવા મળી રહ્યો છે. 4 કંપનીઓ ઘણી એવી લોંગ ટર્મ માટે હોલ્ડ કરવા એવી કંપની છે. તમારું રિસર્ચ કરજો, સ્ટડી કરજો, પછી ઇન્વેસ્ટમેન્ટ કરજો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરવું, લાઇક આપવું, કોમેન્ટ કરવું કરી આપજો. થેન્ક યુ.